तो सदगुरु मैं तुझे भजाऊं और एक कारण हे गुरु आज तो सदगुरु मैं तुझे भजाऊं और एक कारण गुरु आज है जिस दिन आज छंडड़ो और वो दिन तो से एका पर जिस दिन आज छंडड़ो वो दिन तो से एका तो संत मिलन को जाइए और तजी मोह माया और अभिमान जो जो पाम आगे धरो ऐसको ठीक यगन समान जो जो पाम आगे धरो हे कोटिक यगन समान रमता राम हमारा संतो रमता राम रमता राम हमारा संतो रमता राम हमारा क्या हरियाई क्या ठहराऊं क्या हरियाई ऐसा है अब हम पाया ऐसा है अब रम पारा रमता राम पारा संतो रमता राम संतो रमता राम महापुरुषोए बहु पहला एम कहेलू के एकड़ कटको हाडरो जो गंगा में नाय एकड़ कटको हाडरो जो गंगा में जाए तो एनी हाथ पेढ़ी नी माय भूत न हरजे भागी नथी महापुरुषे એવું કીધું કે તમે જીવતા કદાચ ગંગાજીમાં સ્નાન ના કરી શકો પણ તમારા મર્યા પછી કદાચ તમારા શરીરનું એક નાનું હાડકું એ ગંગામાં પડી જાય તો તમારી હાથ પેઢીમાં ભૂત કોઈ થાય નહીં. અને સાહેબ વિચાર કરો, આમ જુઓ આ પ્રસંગ હમણાં જે ગયો ને, જો તમે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરો ને, સ્થૂળથી વિચાર કરો તો આમ એવું દેખાય કે મોજ કરી, ખાધું પીધું, સત્સંગનો લાભ લીધો, આ સ્થૂળ દ્રષ્ટિથી આવું દેખાય. પણ જો તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરો તો તમને ખબર પડે
કે હરિદ્વારની અંદર એક નહીં સાહેબ કેટલાય ગંગાના પ્રવાહો ભેગા થયા. કેમ? એક કારણ કે ગંગાનું પ્રાગટ્ય આપણને બધાને ખબર છે કે ગંગાનું પ્રાગટ્ય પૂર્વજોના ઉદ્ધાર માટે થયું. કથા આપણને ખબર છે કે સગર રાજાનાથી ચાલુ થયું અને એટલા બધા પૂર્વજોના ઉદ્ધાર માટે થઈ. કેટલા રાજાઓએ તપસ્યા કરી, છેલ્લે ભાગીરથ રાજાને સફળતા મળી અને એ સફળતાથી એમણે આપણા પૂર્વજોનો એટલે કે પૂર્વજોના કર્મોનો ઉદ્ધાર કરી નાખ્યો. અને એ પવિત્ર જગ્યા ઉપર જે પણ ભાગ્યશાળી પુરુષો ગયા ત્યાં જ્ઞાનની બીજી ગંગા વહી 5 ધારા. મહાપુરુષોના મુખમાંથી જ્ઞાનની બીજી ગંગા અને એ ગંગામાં તમે નાયા. અમે તો રૂબરૂમાં નથી આવી શક્યા પણ આ ફોટાઓ જોયા, વિડીયો જોયા કે ભાઈ ગંગાનો ઘાટ અને ગંગાના ઘાટ ઉપર ઉગારામ દાદાની મૂર્તિ અને એની ચોરમો ચારે કોર બધા હંસ બેઠેલા અને ગુરુની આરતી ઉતરે અને ગુરુની આરતી પછી કોણ ઉતારે? એ જે હંસ ગતિના પુરુષો. સાહેબ આ મનુષ્ય જીવનમાં આ લાવો દુર્લભ ગણાય. અને અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તીર્થયાત્રા કરવા તમે જાઓ અને એ તીર્થયાત્રા કરતી વખતે સદૈવ તમારા ગુરુ તમારી જોડે હાજર હોય. આપણે તીર્થ કરવા જઈએ કોને લઈને જઈએ? કોઈક કાકા બાપાની જોડે જાય, કોઈક મામા માસીની જોડે જાય, કોઈક ઘરવાળાને લઈને જાય, પણ ગુરુ જોડે કોઈ ના જાય. અને આ તીર્થ ક્ષેત્રની અંદર અને સંસ્કૃતમાં એક બહુ સરસ વાક્ય છે કે અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તમે તમારા ઘેર અન્ન ક્ષેત્રમાં જઈ કોઈ કર્મ કરો ને, ખરાબ કામ થઈ જાય તો અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર સમાન ભવતિ. તમે આ તીર્થ ક્ષેત્રમાં જઈ જે પણ કાર્ય કરો છો એ વજ્ર સમાન થઈ જાય. પછી એ સારું હોય તોય અને ખરાબ હોય. પણ આપણે તો ગુરુનું સ્મરણ કર્યું એટલે લખી નાખજો સાહેબ. આ કદાચ આ વસ્તુની કિંમત તમને નથી પણ લખી નાખજો. જે લોકોએ ત્યાં જઈ જે વખતે ખાવા પીવાનું ધ્યાન રાખ્યું છે ને એની વાત આપણે કરતા નહીં. એવાય મળ્યા મને તો હમણાં મને એવાય મળ્યા. હું હમણાં બધા આયા ને હરિદ્વારથી એટલે મળવા ગયો કે બાપુ અમે જઈને આયા. બધું હું આવું કે હા કે બાપુ સવારમાં તમે ઉઠો ને એટલે કે 8 વાગે બ્રેડ પકોડા હોય, પૌવા હોય, તમે જલેબી હોય. હા ભાઈ હા. એ બપોરે કે બાપુ દાળ ભાત હોય, 2 શાક હોય, પૂરી હોય, રોજ અલગ અલગ કે ખાવાનું. બધું બરાબર. રાતે બાપુ અલગ અલગ હોય. બધું પછી સિંધી બાપે શું કીધું હવે એ ખબર ના પડી. શું કરવા આપણે વખાણો એટલા કર્યા કે બાપુ વ્યવસ્થા જુઓ તો તમે આમ વ્યવસ્થા જુઓ ને તો કે અલગ અલગ આશ્રમોમાં અમને અલગ અલગ ઉતારા, ટાઈમસર જમવાનું થઈ જાય, ટાઈમસર તમારે ઊંઘવાની વ્યવસ્થા, ફરવું એમ ફરે. આખું હરિદ્વાર અમારું. મેં કીધું પાણીનો ગ્લાસ ઉચકીને મૂક્યો, કોકને પાયો. એ તો બધા સેવકો કરતા હતા. તો પૂરું થઈ ગયો તો ભાઈ સાહેબ શું કરવા ગયા આપણે? તો આપણને ખબર હોવી જોઈએ. આ બધું ધ્યાન રાખવાની વસ્તુ છે. અમારા ગુરુ કહેતા કે તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ. આ તીર્થ ક્ષેત્રમાં જઈ અને તમારો ગુરુ તમારી જોડે હાજર હોય. આખી ઉગમ ફોજની જે ગુરુ ગાદી ગણાય, બાંદ્રાના પીઠાધિપતિ ત્યાં હાજર હતા. વત્તા જેના જેના પણ અધિકાર પ્રાપ્ત થયો છે એ ગુરુ મહારાજની બધાની હાજરીઓ ત્યાં હતી. અને ત્યાં જઈને આપણે કર્મનું ભાથું ના વાગી છે. સેવાનું કર્મનું ભાથું એટલે ત્યાં કરવાનું શું હતું?
સેવાનું. અને મને તો ગોરધન બાપાએ ત્યાં સુધી કીધું કે બાપા, અને મારી વાત થઈ ને, એ ગોરધન બાપાએ કીધું કે બીજું કઈ ના કરે તો કઈ નહીં, હરખી રીતે અમને સાંભળે ને તોય ઘણું છે. બીજું આપણે કશું કરાવવું પણ એક ધારામાં બેસી અમને સાંભળે. હું 4 જણને મળ્યો, મને એક જણાએ ફરિયાદ કરી કે બાપુ પેલો બેઠો ને કે હા બરાબર ખાઈ લે પી લે અને સત્સંગ ચાલુ થાય ને એટલે ઊંઘવા જાય. 9-12 નો ટાઈમ સત્સંગ નો ને એટલે હવા નાસ્તો કરે અને પછી ઊંઘવા જાય અને બરાબર સત્સંગ પૂરો થાય ને એટલે અમને એમ કે હેડો ફરવા જઈએ. સાહેબ, ગુરુએ તો ત્યાં ખજાના ખુલ્લા મૂકી દીધા, પણ તમે કેટલું લૂંટી શક્યા એ તો તમારે નક્કી કરવાનું ને. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે તમે જ્યાં જાઓ ત્યાં ગુરુને સીમિત ના બનાવશો. ગુરુ અસીમિત તત્વ છે, ગુરુને તમે સીમિત ના બનાવી શકો. એટલે આપણે આજ પુરુષ રવિ સાહેબ એમ કહે છે ત્યાં આપણે આ પુરુષ રવિ સાહેબ કહે છે કે ગુરુ સીમિત નથી. રવિ સાહેબે કહ્યું કે રમતા રામ હમારા, સંતો રમતા રામ હમારા. અને જુઓ આપણા સંતોની ખાસિયત છે કે જ્યાં તમે બંધાઈ જાઓ ને, અને ગુરુ કોને કહેવાય? તમને બંધનમાંથી મુક્ત કરે એને ગુરુ કહેવાય. તમને બાંધે ને એને ગુરુ કહેવાય. ગુરુનું કામ તો તમને છોડાવવાનું છે, ગુરુનું કામ તમને બાંધવાનું નથી. ને આપણે બંધાવા જઈએ કે બાપુ દોરો બાંધ દેજો, આ છોકરો બીમાર રહ્યા કે ગુરુનું કામ તમને બંધનમાંથી મુક્ત કરવાનું. અને જ્યાં તમે ભ્રમણામાં ભરાઈ જાઓ ને ત્યાં ગુરુ તમને કાઢી નાખે. રવિ સાહેબ એની પર વાણી કરી કે રમતા રામ હમારા, સંતો રમતા રામ હમારા. જ્યાં ઠેરાવું ને ત્યાં હરી નહીં. હું જ્યાં નક્કી કરું ને ત્યાં તો ભગવાન મને દેખાતો જ નહીં. આપણે ક્યાં નક્કી કરીએ છીએ? કોક કે ભરાણી જગ્યાએ ગુરુ છે, આપણે એમ કહીએ કદાચ ભરત બાપાની ગુરુ ગાદી વડિયા છે. હવે જો ભરત બાપા એવું નક્કી કરી નાખે કે ભોજરામ બાપા વડિયામાં જ બેઠા છે, તો જ્યારે એમને જંગલમાં જરૂર પડે અને ગુરુ મહારાજને યાદ કરે તો ભોજરામ બાપા તો એમ કે ભાઈ હું તો વડિયા બેઠો તાચમ ન પહોંચું. તમે જ્યાં યાદ કરો ત્યાં ગુરુ પ્રગટ થાય. એટલે જ્યાં ઠેરાવો ને ત્યાં ગુરુ નથી. રવિ સાહેબ બહુ ચાબુકો મારી છે. મેં કહ્યું ને આપણા સંપ્રદાયની ખાસિયત એ છે કે જગતનું એવું કોઈ જ્ઞાન નથી જે આપણા પુરુષોએ આપણને રાખી દીધું હોય, પણ અભ્યાસનો અભાવ છે. કોઈ એવી ભ્રમણા નથી જેને આપણા સંતોએ તોડી ના નાખી હોય. બધી ભ્રમણાઓના આપણે આમ ચોકી જાહેર છે કે દાસી જીવન જેવા સિદ્ધ પુરુષને ભ્રમણા થઈ કે મદનનો માનમાં મતાડું કે ગુરુ મારા દરડનું માન ઉજાડું, વારી વારી મુદડાના વાડામાં પૂરું આ પતડે જાય છે પરવારું. આવા પુરુષનો ભ્રમણા થઈ ને અને ભીમ સાહેબે એક પત્ર લખ્યો કે જીવન મુકરાય, આ જીવન જીવન ત્યાં રાખજે. રસ્તા બતાવી દીધા કે વર્ષે અનહદ નૂરા, જન્મલ જ્યોતિ જળહળ. આ બધી સંજ્ઞાઓ કરી મહાપુરુષોએ આપણને ભ્રમણામાંથી બહાર કાઢવા. રવિ સાહેબ કહે છે કે જ્યાં ઠેરાવું ને ત્યાં હરી નહીં. એટલે ઠેરાવાનો અર્થ કે ગુરુને સીમિત નહીં કરવા. આપણામાં અમુક કટેવો બહુ ભારે પડી છે, આપણે વાડા કરી નાખીએ. હવે જો વાડા કેવો હોય ખબર છે તમને કહું, બાપા એમને બહુ સરસ વાર્તા કરી ને, વેભાઈ મારો, હગો મારો, પણ સત્સંગી મારો એવું આપણને નહીં થતું. સત્સંગી ભેગા થયા હોય ને તમે જોઈએ 5-5 ના ટોળાનો ભાવ વાડા કરી નાખીએ આપણે. એમાં 5 ગુરુના હો શિષ્યો હોય તો 5 ગુરુના હો શિષ્યો 20 ના ટોળા કરીને ઉભા હોય.
અને એક ગુરુના બે પટ શિષ્યો હોય, એક ગુરુના બે પટ શિષ્યો હોય એટલે એક ગુરુના 20 અને 20 માં પાછા બે પટ શિષ્યો એટલે પાછો હજારના વાળા. આપણે હંમેશા ધ્યાન રાખવું, આપણો સંપ્રદાય સેવાને વરેલો છે. આપણા સંપ્રદાયના પાયામાં સેવા છે અને જે સેવામાં ઓળો ઉતર્યો ને એ ભજનમાં ના ચાલે અને ના ચાલે. આ ભોગવવાનું નથી, આ તો સમર્પણ થઈ જવાનું છે, સમર્પિત થઈ જવાનું છે. સેવાનો માર્ગ છે આપણો તો ગુરુની સેવા. અને સેવામાંથી સત્સંગ પ્રાપ્ત થાય અને સત્સંગમાંથી તમને સમરણ પ્રાપ્ત થાય અને એ સમરણના નામથી તમે ભવસાગરનું નામ ઉતરી જાઓ, આ ભવસાગર પાર ઉતરી જાઓ. એ સમરણ આ તો આપણને ગુરુ બિહારી નામદાન આલ દે, પણ સેવા વગર ઠરે નહીં. સેવા વગર આ સમરણ કોઈ ઠરવાનું છે જ નહીં. એટલે સેવાનો મહિમા ગાયો અને ભ્રમણા કીધું કે ગુરુને સીમિત કરો ને, જ્યાં તમે ઠેરાવો ત્યાં હરિ નાઈ, એસા હૈ અપરંપારા કે રમતા રામ હમારા. અને પછી રવિ સાહેબે આમ ચોકડીઓ મારવાની ચાલુ કરી કે આજે બધા જ્ઞાનીઓ જ્ઞાનીઓ નહીં મંડી પડતા. શું કહે છે રવિ સાહેબ કે કોઈ કહત હૈ ના ભી નિશાના, कोई कहता है मैं निशाना, कोई कहै हृदय प्रकाशा, कोई कहत है नासिका अगरे, સંતોની વાણીનો અભ્યાસ કરીએ ને તો મને તમને ખબર પડે કે આપણે ક્યાં અટવાઈ રહ્યા છીએ. બાપાએ બહુ સરળ ભાષામાં કીધું તો ગુરુ મળે ને પછી આટલીઓ મૂકી દે. આપણો ગુરુને મળ્યા પછી આટલીઓ ચાલુ કરી કે બાપા જરા નુરત સુરત સમજાવજો, બાપા જરા ભ્રુકુટીમાં જરા ધ્યાન ફેરવજો, બાપા જરા મને સુરતાનો દોર સમજાવજો. એટલે મુખરાજ ગુરુના ચરણો બેહી ગયા, બધું તો હશે. હવે તમારે બહુ સમજવાની જરૂર. અને સાહેબ લખ્યું જુઓ ઉગમ પહોંચના આપણા રવિવાણ સંપ્રદાયના ઇતિહાસમાં જ્યારે હિરસાગર બાપાએ સમાધિ લીધી ત્યારે હિરસાગર બાપાના દીકરાઓની ઉંમર બહુ નાની હતી, કારણ કે હિરસાગર બાપાની ઉંમર 33 વર્ષ હતી. જ્યારે સમાધિ લીધી હિરસાગર બાપાએ ત્યારે હિરસાગર બાપાની ઉંમર 33 વર્ષની હતી. તેમના દીકરાઓ કેટલા નાના હશે? એટલે હિરસાગર બાપાના ઘેરથી હતા. હિરસાગર બાપાએ અમને કહ્યું કે મારો સમય પૂરો થવા જઈ રહ્યો છે, હવે હું બધું સમેટી રહ્યો છું. અને પછી અમને ઘેરથી વિનંતી કરી કે તમે બધું સમેટી લેશો તો આ ભક્તિના પ્રકાશનું શું? આ ભક્તિ ક્યાં જઈને ઊભી રહેશે? અને સાહેબ એ વખતે હિરસાગર બાપાએ એમના મોટા દીકરા રામજી બાપાને બોલાયા છે અને રામજી બાપાને બેસાડી અને શક્તિપાત કર્યો છે. ખાલી રામજી બાપાના માથે હાથ મૂક્યો ને હિરસાગર બાપાએ અને 14 બ્રહ્માંડ દેખાડી લાયા. રામજી બાપાને 14 બ્રહ્માંડ બતાવ્યા છે. આખા જગતનું જ્ઞાન એમનામાં હમાઈ દીધું. ગુરુ આ કરી શકે. તમારે બહુ મહેનત કરવાની જરૂર, તમારે બહુ ફાફાની મારવાના. આપણે જે સરકારી નોકરી કરતા એને ખબર હોય
પેપરમાં જાહેરાત આવે કે ભાઈ 4% ડીએ વધ્યું. શું વધ્યું? 4% ડીએ વધ્યું. એટલે અમારા બધા ગણતરીઓ કરવા બેસી જાય. મારો પગાર આટલો, એમાં 4% ઉમેરાય, એમાં આટલું થાય આટલું થાય. તમે ગમે તેટલી ગણતરીઓ કરો, સરકારની ગણતરીમાં હોય ને એટલું જ તમારા ખાતામાં. ત્યાં ગણતરી કરવા બધા મોટા લોકો બેઠા. તમારે સમય વેડફવાની જરૂર. એટલે ગુરુના ચરણમાં બેસી જાઓ, સેવા કરો. જે તમારા ખાતામાં આવવાનું છે ને તો ગુરુની દયાથી આવી જ જવાનું છે. અમને એટલી જ ખબર પડી છે. જો અમે તમારી ઉપર બેઠા છે ને, તમે અમને ઉપર બેહાડ્યા છે. અમે જીવનમાં શું કર્યું છે? ગુરુ જે બોલ્યા ને એનું જ પાલન. સત્સંગ ની ધારા તો ગુરુની દયાથી ઉતરે. શબ્દની સમજ, શબ્દની શાન ગુરુ દયાથી આવે, અભ્યાસથી ના આવે. તમે વાંચી મરી જાઓ ને, પોથી પણ જગમુઆ પંડિત ભયાન કોઈ પણ 2.5 અક્ષર પ્રેમ કા પડે છો પંડિત. ગુરુનો પ્રેમ સમજવાની જરૂર છે. તમારા ગુરુના ગુણ ગઈને એમના ચરણોમાં બેસવાનું. જો ખરેખર આપણે ગુરુમુખી હોઈએ ને તો આનાથી વધારે કશું કરવાનું નથી આવતું. આનાથી વધારે કશું કરવાનું આવતું જ નથી. એટલે રવિ સાહેબે કહ્યું કે આ બધા જ્ઞાનીઓને જોઉં છું ને તો કોઈ એવું કહે છે કે કોઈ કહે છે નાભી નિશાના. હા, કોઈ કે નાભીમાં છે કે પરમાત્મા, તો વળી કોક કે હૃદય પ્રકાશ. ઓકે, મારા હૃદયનો પ્રકાશ થઈ ગયો. કે એનો ત્રીજો વળી નવો ઉભો થાય કે ના, કોઈ કહે કે નાસિકા આગળ. મને એક જણ મળ્યો, મને કહે બાપુ તો તીરનું સંધાન કરવું પડે. એટલે મને તો સમજાય, મને તો આ તીરની કઈ ખબર પડતી નહીં. મને કહે જો એ આંખ છે ને એ નાક ઉપર સ્થિર કરો. કે મેં કીધું કરીને અને જો કે શું દેખાય? બીજું આંખો ખેંચાય. આમાં બીજું કઈ મને થતું? અમારી આંખો ખેંચાઈ શકે. રવિ સાહેબે ચોકડીઓ મારી દીધી. જો તમે આપણા સંતોનો અભ્યાસ કરો ને તો આપણે કમા ફળો મટી જાય. કબીર સાહેબે 2 શબ્દોમાં જ્ઞાન આપ્યું કે કબીર કહે કમાલ કો 2 બાતા સીખ લે, અક્કર સાહેબ की बंदगी. તમે સમય મળો તો સાહેબ નું ધ્યાન થાય. કર સાહેબ की बंदगी और भूखे को भोजन. આ ભૂખ્યાને ખવડાય, સાહેબને યાદ કર, મુકરાળે બીજું કશું કરવાનું નહીં. આપણે એટલે આપણા શહેરમાં આવીએ, આ ગામમાં આવીએ, બાપા કે સાંભળવાનું. કારણ કે તમે ઘેર ધ્યાન ધરવાના નહીં, પણ અહીંયા બાપા બોલતા હોય એટલા કલાક 2 કલાક પૂરતું તમારું ધ્યાન થઈ ગયું ને તો એ સાહેબની બંદગી થઈ છે. ગુરુના સાંભળી સાહેબની બંદગી છે. જે રીતે ગુરુના સાંભળો એ રીતે કર સાહેબ કી બંદગી. જો ભૂખ્યા ભોજન તો ખવડાવે છો ને, ભૂખ્યા કો ભોજન દે. આ જ ભક્તિ. આમાં ભક્તિમાં બીજું કશું લેવા જવાનું નથી. રવિ સાહેબ કે કોઈ કહે નાભી નિશાના, કોઈ કહે હૃદય પ્રકાશા, વળી કોક કહે છે નાસિકા આગળ. આહા, અને કોઈ કે ભ્રુકુટી વાસ રાખે. વાહ ભાઈ વાહ. કોઈ કે ભ્રુકુટીમાં વાસ છે. મુખ રામ તો રમતા રામ અમાર. રમતો એટલે આ તમારા મારામાં આ દમ કદમનો જે શ્વાસનો દોર ચાલી રહ્યો છે ને એ રામ આપણો બીજો બધો કહેવાનો થાય. રવિ સાહેબે કીધું કે રમતા રામ અમાર. આ ઠેરાવ ત્યાં નથી, એનાથી આગળ રવિ સાહેબ વધ્યા. સાહેબ સંતો તો બધી વાતોનો ચોકડીઓ મારી તો ભક્તિ ધરભાઈ. આ જ્ઞાનની ખોટી વાતોમાં સમય વેડફવાની જરૂર નથી. તમે આમ વિચાર કરો ને તો તમે વિચાર કરો કે આટલા વર્ષો પહેલા સંતો શું ભણ્યા હશે, તો આ વાણીઓના શબ્દો ક્યાંથી આવ્યા? આ તો પરાવાણીઓ છે બધી. આંખ બંધ કરે ને એટલે અંદરથી ઊભી થાય. એવા શબ્દોની ગોઠવણીઓ કરવાની ના હોય. હમણાં મને ભજન ગાયો એટલે એક જણાએ મને ટકોર કરી કે બાપુ આ ભજન આ રાગમાં ના આવે, આ ભજન આ રાગમાં ના આવે, આનો રાગ બીજો છે. અને પછી મેં એને કીધું કે તને ખબર છે કે આ ભજન ત્રિકમ સાહેબે ક્યારે લખ્યું? કે ના. તો તું આ પણ હું કહું તને. બરાબર રાતનો 1 વાગ્યો હતો અને ત્રિકમ સાહેબના 7 શિષ્યો હતા. એમાંથી નથુરામ નામના શિષ્યએ ત્રિકમ સાહેબનો પ્રશ્ન કર્યો. ત્યારે ત્રિકમ સાહેબે આ ભજન ગાયું હતું. ત્યારે ત્રિકમ સાહેબે એવું વિચાર કર્યો હતો હું કયા રાગમાં ગાઉં. ત્રિકમ સાહેબ નક્કી કર્યો આ રાગ કે ના. તો ડોફોનો રાગને લઈને મંડ્યો હતો. શબ્દને ઓળખતો નહીં ને. એટલે ગાવા વાળા બે હા ને એ સૂરના અને રાગને મહત્વ આવે અને શબ્દો કહી
કબીર સાહેબ કે એની ઉપર એ વાત કરી કે ગામના બજાવના આ તો સબ નટીએ ની કાઢે. ગાવાથી પરમાત્મા મળે પણ સમજીને ગાવાથી મળે. સંતોએ વાણીઓ કરી ને આરાધ કર્યો, રાગની જોડે બહુ એમને લેવા દેવા ના હોય. એમણે તો આરાધ કર્યો છે, નાભીનો તાર મેળવી લીધો. આપણે વાતોમાં રહી ગયા અને આ વાતો કોકે મને નાભીમાં દેખાડી, કોકે હૃદયમાં દેખાડી, કોકે મને આમ નાસિકા મધ્યને, કોકે ભ્રુકટીમાં, એનાથી આગળ વધ્યા. રવિ સાહેબ કહે છે તો હું કશું કહેતો નહીં. રવિ સાહેબ કહે છે रवि साहब आगे कहूं कि कोई कहता है कोई कहता है सरको के द्वारे और देश में करवाया. द्वादशों में दर्शावे कोई कहता है देवोनिया ऐसी कोई कहता है देवोनिया ऐसे जो हरि गुजरे आवे रोम करो हमारा रोम करो रोम करो हमारा रोम करो. रवि साहेब के મને તો એવાય મળ્યા કે કોક કેસો દશમે દ્વારે આ નવ મુખી આ જો આ સંતોની પરીક્ષાઓ કેવી થાય. હમણાં એક મહાપુરુષનું મરણ થયું બાપા, એટલે અમે બધા એમના ભંડારામાં ગયા, એટલે એમને સમાધિ આપવાની હતી ત્યાં ગયા. એટલે લોકો જઈને એમના આમ કપાળિયામાં આમ કરે, જઈને ક્યાં કરે કપાળિયામાં આમ કરે. એટલે આનું મને ખબર ના પડી. એટલે મેં એક ભાઈને પૂછ્યું કે આ તમે જઈને કપાળિયામાં શું કરો છો? કે આ બાપુ જીવતા હતા ને ત્યારે એવું કહેતા હતા કે મારો પ્રાણ નવમોથી નહીં જાય, મારો દસમા દ્વારેથી જશે. કે મારો પ્રાણ સેવાથી જશે દસમા દ્વારેથી, કે દસમા દ્વારેથી જશે એટલે કે મને મારા ગુરુએ દસમો બતાવ્યો. કે એટલે કે અમે હાથ ફેરવીને જોઈએ કે ત્યાં કે પેલું ઘુમડા જેવું થયું છે કે કોક આ પ્રાણ નીકળ્યો ત્યારે કોઈ નિશાની તો હોય કે ના હોય? હા, ત્યાં કઈક થયું છે કે સાહેબ તમે ક્યાં ભટકાવ કરો છો? ગુરુના શબ્દની શાનને સમજવાની છે. આપણે નહીં કહેતા કે ગુરુના મુખમાંથી શબ્દ નીકળે તો હોરો નીકળી જાય. હોરો નીકળે એ બધું ફાડી બહાર થોડું નીકળવાનું છે. એ તો સૂક્ષ્મનો ભેદ, સ્થૂળને કશું ભેદી શકતું સૂક્ષ્મનો ભેદ. એનો સૂક્ષ્મ ભેદ એવો છે ને એના નામ છે. સ્થૂળ માણસો એના પડી ગયા બધા. એનો સૂક્ષ્મ સંતોના સૂક્ષ્મ શબ્દના બાણ ક્યાં વાગ્યા હોય? સૂક્ષ્મને વાગ્યા હોય. ગુરુએ ટકોર કરી હોય ને, આપણે કહેવાનું કહેતા કે તેજીને ટકોરો અને ગધેડાને કપડા. તો તેજીનો ટકોરો કોને લાગ્યો હોય? સૂક્ષ્મને લાગ્યો હોય. આમ ગુરુ કે આ તુલસીદાસ ને ખાલી એમ કીધું કે આટલો ભાવ એક સ્ત્રીના શરીરમાં રાખ્યો ને એટલો રામના નામમાં રાખ્યો હોત ને સાહેબ આ તેજીનો ટકોરો આ ઇતિહાસમાં નામ થઈ ગયા. જેસલને ખાલી તોરીને એટલું જ કીધું કે જેસલ આટલી નિર્દા ભક્તિના માર્ગમાં બતાવ્યું હોત ને તો આ ભટકારા ના હોય, આ બહેરાન ના કરવું પડે.
ગુરુને કગડ્યા હોય છો સાહેબ, એક જ ટકોરા વાગ્યા. અને બાકી જો આપણે વાર્તા બધા સાંભળીએ, ઘણી વાર આપણે વાર્તા સાંભળીએ ને એટલે બીજા પાસાનો વિચાર નહીં કરતા. વાર્તામાં એવું છે કે જાડેજો પેલી થોડી તલવાર ને થોડી રાણી ને ઘોડી ચોરવા ગયો અને બરાબર પ્રસાદ વહેંચાયો અને પ્રસાદ વહેંચાયો એમાં છેલ્લી કોળી વધી અને છેલ્લી કોળી કોને આલી? એ જાડેજાની વધી. થોરાને પૂછ્યું કે ભાઈ બીજું કોક લાગે છે, એ કોણ છે કે તપાસ કરો. અને તપાસ કરતા જાડેજો મળ્યો અને જાડેજાને છેલ્લી કોળી મળી. આખી આપણને ખબર છે ને, છેલ્લી જાડેજાને મળી. આગળની બધી મને એમાંથી એકનું નામ તો કહો. છેલ્લી કોને મળી? જાડેજાને મળી. જાડેજો અમર થઈ ગયો. બાકી એની આગળ તો બધા મળી જ હતી ને. આ ભજન બધા બેઠા હતા એ બધા પ્રસાદ નતો મળ્યો, પણ એકનું તો નામ કહો સાહેબ. એ આ વિચાર કરવાનો કે આપણે ટોળામાં નહીં પડવાનું, આપણે તો જાડેજો બનવાનું છે. એના ટોળામાં આપણે નહીં પડવાનું કે એ તોરણના હાથે બધાને મળી હતી. પણ તો એ કહેવાય શું કે તોરણે ત્રણ તાર્યા, આ સાસરીઓનો શરીર, આ જેસર જગનો ચોરટો એનો પલોમાં દીધો. ત્રણનું નામ આવે છે, ત્રણે બેઠા છે. સાહેબ, તમારે મારે એવું બનવાનું. કાલ કોક કદાચ એમ કે ભરત બાપાના ત્યાં સત્સંગ થતો હતો, એમાં કેટલા જાડેજા સમજ્યા? એટલે છતાં કદાચ 500 જણા આપણે ટોળામાં નહીં. અને મોરાર સાહેબે કીધું છે, બાપા ભજન ગાય છે ને, મોરાર સાહેબે કહ્યું છે કે સિંહના ના હોય ટોળા, આ ઘેટા હરણોના હાલે ટોળા. ટોળા તો હરણા ઘેટા બકરાના હોય, સિંહના ટોળા. અને ગુરુનો શિષ્ય સિંહ હોય, એ ઘેટું બકરું ના હોય. ગુરુનો શિષ્ય હોય ને એ સિંહ હોય. એટલે આ બધી ભ્રમણાઓમાં એટલે કે કોક કે દસમે દ્વારે, કોક કે દ્વાદશ દર્શાવે. આ પેલા તો મને કે એક પ્રયોગ કરો પાછા બધા કે બાપુ કે હરિનો કેટલો? 4 4 8 4 5 આટલા પેલું રૂનું પૂમતું રાખે. મને કે શ્વાસ લો વચ્ચે એ ઉડે એટલે કે સંતોએ એમની ભૂમિકામાં રહીને વાતો કરી. તમે સમજણ વગર વાત કરો ને તમારી વાત ખોટી સાબિત થાય. સંતોની ભૂમિકાની વાત આખી અલગ છે. સંતોએ એમના અનુભવની વાણીમાંથી, એમના અનુભવથી વાત કરી. પણ રવિ સાહેબ તો મને તમને તે ના પાડે છે. સંતોના શરણાગ્રહો દરેકમાં પરમાત્માનો જુઓ. તમારે આ બધા ધકારા કરવાની જરૂર નહીં પડે. કોક કે દસમે દ્વારે, કોક કે દ્વાદશમે દર્શાવે, કોક કે નયન કમળની આગે, કોક કે મન ક્યાં કે તમારા આંખની પાછળ મન. જેવી તમારી દ્રષ્ટિ પડે એવું તમારું મન કે જાગૃત થઈ જાય. રૂપાળી વસ્તુ જુઓ એટલે મન આકર્ષિત થાય. સારું ખાવાનું જુઓ એટલે ખાવાનું મન થાય. એક સારી વસ્તુ તો આ બાપાએ હમણાં વાત કરી મને તો હરદ્વારમાં ઉગમ ફોજના બધા ગયા હતા ને તો લઈને 2 થેલા ગયા હતા અને પાછા આવ્યા ને તો 8 થેલાઓ લઈને આવ્યા. મને હમણાં બાપા વાત કરતા હતા અને ત્યાંના જે બધા હતા એમણે કીધું ગોવર્ધન બાપાને જઈ કે બાપા વર્ષના 2-3 તમારા પ્રોગ્રામ તો અહીંયા આવા થવા જ જોઈએ. એ કેમ કે તમારા થાય ને તો અમારી દુકાનમાં માલ નહીં વધે. કે આપણું મોટું અમદાવાદ, આટલી મોટી બજાર આપણી, અને બધું મૂકી આપણે તાહી હોય અને બહાર માથે લઈને પાછા એટલે સાહેબ ઘર આગળ ગંગા. અમારો કહેવાનો અર્થ તમે સમજો ને આ બધું ઘેર પડ્યું છે. આપણે આમ બહારથી વળવાની જરૂર હોય. આનું વાત હોય, આનાથી નવું કઈ હોય. તમે ગમે ત્યાં સત્સંગ સાંભળો, આની ઉપર કોઈ વાત છે? તમે ગમે ત્યાં સત્સંગ સાંભળો, આની ઉપર કોઈ વાત કરી? બાપા જે વાત કરો તત્વની ઉપર કોઈ વાત? તત્વની ઉપર કશી વાત નથી. બધી આની આ વાત હોય. અહીં સરળતાથી મળે અને બીજે જાઓ ને ત્યાં ભાડું થાય. ખાવાની વ્યવસ્થા તો ઘરના પૈસે ખાવું પડે અને બાપુ મોટા હોય તો ભેટ પૂજા હારી મૂકવી પડે. આની આ વાત તમને અહીંયા એમણે મળે છે અને એ જ વાત તમે બહારથી વળી લાવો ને તો મોટી પડે. આટલી વાત આપણે સમજવાની.
એટલે કોઈ કહે છે નયનની આગળ એસે ક્યો હરી કે દિખાવે કે આ નજરે આવે, આમ તમારી નજરે ના આવે. અને પછી રવિ સાહેબ મૂળ વાત ઉપર ધ્યાન દોર્યું. બહુ સરસ આપણે વાત કરી. જોગ મહી જોગ ભૂલ્યા જોગ મહી જોગ ભૂલ્યા વસ્તુની ઓળખ કીધીના બરાબર અંદર મેળીને બધીમાં હોયા રવિ સાહેબ એમ કહે છે અનભે કહે અપના અનુમાના. બાપાએ વાત કરી ને બહુ ખીચડો નહીં કર્યો. તમે જ્યાં જશો ને ત્યાં તમને અલગ સાંભળવા મળશે, અને બધું ભેગું કરશો ને તો ખીચડો થશે. અને કેવું થાય ખબર તમને? પછી એક ભાઈ ગયો કરિયાણાની દુકાને, આપણા જેવો હશે, જોડે કઈ નહીં, પણ ભૂખ લાગેલી એટલે કે આપણે ખાવું તો છે જ. એટલે ગયો કે ભાઈ સારામાં સારા ચોખા આપ કે. એટલે કે સારામાં સારા ચોખા સારામાં સારા ભાવે હોય કે મોંઘામાં મોંઘા. એટલે પેલા સારા ચોખા બનાવ્યા, 1 કિલો તોલી દે. પેલા 1 કિલો તોલી દીધા કે આ ગાળો કે 1 નંબરનો ફ્રેશ છે કે બહુ દારો પૈસા તો આવતો નહીં આજે કિલો ચોખા 1 કિલો તોલી દે. એટલે થેલીમ નાખ્યા કે એક કામ કર, હારામારી દાળ કાઢી દે, દાળ તોલ કે કેટલી કે કિલો દાળ તોલ કે આ કે નાખાની અંદર કે ભેગું ભલે ભેગું છે તર નાખી દે. નાખી દીધું. એક કામ કર કે હવે બીજી એક દાળ કીધી કે એક કાઢ કે 5 દાળનો ખીચડો બનાવવાનો. એટલે 5 અલગ અલગ ધાન કઢાયું, કિલો હારામાં, અને બધું એક જ થેલી લીધું. પછી પેલા એ કીધું કેટલો ભાવ થયો? એટલે કે બધાના થઈને કે 500 રૂપિયા જેવું થાય છે. એટલે કે પૈસા મારી જોડે નહીં. દુકાનદાર પકડ્યો કે આ ભલા પૈસા નહીં અને લેવા આવ્યો અને લઈને જાય છે. હવે એટલે કે તારે ઉધાર આપવું હોય તો આ. એટલે કે આપણા દુકાને ઉધાર નહીં બધું, એટલે તારું પાછું આ બધું ભેગું કરેલું એટલે પાછું ચમનું નહીં. આપણે જઈએ ને અલગ અલગ પાયે એટલે અલગ અલગ મળે, અને બધા અલગ અલગ એમાં આપણે ભરાઈ જઈએ. ભરત બાપા કે સાચું કે પેલું સાચું કે પેલું સાચું. એટલે રવિ સાહેબ કહે છે કે અનભે કહે અપના અનુમાના. દરેક જણ જે રસ્તેથી આવ્યો હોય એ રસ્તો તમને બતાવો. એ દરેક પોતાના અનુભવ અનુમાનના આધારે તમને કે તમે એક પાયેથી સાંભળો તો ચોક્કસ રસ્તે પહોંચો. બાપાને પૂછો તો બાપા તમને રસ્તો બતાવી દે. તમારું કામ એ રસ્તે હેડવાનું. મને પૂછો તો હું બીજો બતાવું. તમે બાપાને પૂછો કરશન બાપાને તો એ ત્રીજો બતાવો. તો તમને એમ થાય કે બે હાથ લઈને જણા એક જ સ્ટેજ ઉપર રસ્તા અલગ અલગ બતાવ્યા. પણ દરેકના ત્રણેયના અનુભવ કેવા છે? ત્રણેયના અનુભવ બોલાવે છે. પણ પહોંચવાનું છે એક જ જગ્યાએ. જે બતાવશે એ રસ્તો જવાનો તો ત્યાં, પણ એક નક્કી કરવો પડે. આ ગુરુની વાત અપાઈ ના કરી, એ એક ગુરુ નક્કી કરી નાખવો પડે. અને માનેલો ના હોવો જોઈએ, ખરેખરનો હોવો જોઈએ. અને એ તમને રસ્તો બતાવે. તો અનુભવ કહે અપના અનુમાના. કર્તવ્ય જોગ મહી ભૂલ્યા. જે ભૂલ્યા છે ને અમુક, શેમાં ભૂલ્યા? મને ખબર છે આજથી કયા વર્ષમાં 50 વર્ષ બાપાના પૂરા થયા ને એટલે આપણે એક જાહેરાત થઈ હતી કે ગુરુઓનું સન્માન. અને શરત એવી હતી
કે 100 સેવકો હોવા જોઈએ, એવું કંઈક શરત એમ કેવી કે 100 સેવકો સામુ થયા, લોકોએ 5 દાડામાં હો કર્યા હતા. અને બાપાજી એવા હતા, એમણે લખીને મોકલાવ્યું કે મારું નામ કે ના આવું આવા હતા. એક જ દાડામાં ને પણ સાહેબ જે પહોંચ્યા ને એમણે પામી લીધું, અને જે અટવાયા ને એ હજુ ગોથા મારે છે. એટલે મારે તમારે નક્કી કરવાનું કે પહોંચેલા જોડે પહોંચવાનું. આપણે તો ક્યાં જવાનું? કોને ભૂમિઓ કરાય? ભૂમિઓ કોને ત્યાગ કરાય? જે પહોંચ્યો હોય ને ત્યાં એ ભૂમિઓ હોય ને, ભૂમિયા હાથે તો ભૂમ બતાવશે, અને અધવચ્ચે અટવાયેલો હશે ને એ પોતે ફરતો હશે અને એની પાછળ તમને ફેરવશે. અને પછી રવિ સાહેબે કહ્યું, રોમ રોમ મે અનંત બ્રહ્મણા જોવાનો નથી. પરમાત્મા કોને કહેવાય? ટૂંકમાં તમને કહું, તમારા ગુરુ બોલતા હોય સાહેબ, આ તો અનુભવ કરવા જેવું છે. ઘણી વખત તમને દુઃખ થાય, સ્ટેજ ઉપર બેઠા બેઠા અમે જોતા હોઈએ ને તો ઘણી વખત તમને દુઃખ થાય. સાહેબ ગુરુ બોલતો હોય ને આ તમારું રૂવાણું ઊભું થઈ જવું જોઈએ. શબ્દની ચોટ કોને કહેવાય? ગુરુના મુખમાંથી શબ્દ નીકળે. હંમેશા ધ્યાન રાખવું કે ગુરુ તમારું મનોરંજન કરવા નથી બેઠા. આ બહુ સમજવા જેવી વાત છે. હમણાં તો મને ચીડ છે ઘણી વખત. આમ ગુરુ બોલતા તમે સામે હાથનો પડકારો કરો કે તમારું મનોરંજન કરવા બેઠા છે, તમને હારું લગાડવા બેઠા. મને બહુ ચીડ છે. ગુરુની સામે હાથના પડકારા ના હોય. હાથના પડકારા તો પેલો બારોડ દુહા છંદ બોલતો હોય ને તેના હાથના પડકારા હોય, એ તમને હારું લગાડતો હોય. ગુરુ તમને હારું લગાડવા નહીં બેઠા, એ તો તમારા આત્માનું કલ્યાણ કરવા બેઠા છે. અને સાહેબ ગુરુના મુખમાંથી શબ્દ નીકળતો હોય ને એટલે અંતર આમ હલબલી જવું જોઈએ, આમ રૂવાણું આમ ઊભું થઈ જવું જોઈએ. અને પૂછો તમારા ગુરુને, અમારા જેવાને પૂછો કે જ્યારે અમારા ગુરુ બોલતા હતા ને તો આંખમાંથી આંસુ બંધ નતા થતા. એ ભાવનો અભાવ અત્યારે જોવા મળી રહ્યો છે. આપણે શું આપણી ધારણા શું હોય? બાપાએ સત્સંગ કર્યો પણ મોજ નહીં. આ મોજ લેવાનો સત્સંગ હતો કે આત્માનું કલ્યાણ કરવાનો હતો? દવા હંમેશા કેવી હોય? કડવી જ હોય. આમ ગુરુ બોલે ને એટલે સીધી ઉતાર. બાપાએ ના કીધું ચાવવાની નહીં, ઉતારી દેવાની. પથરી ઉપર પથરી, જરા પથરીનો દુખાવો પડે ખબર છે. પથરી ઉપર લેવાય નહીં, ખબર છે ને? આ મહિના રહેવાય, આ મહિને રહેવાય. એટલે સીધું આપણે શું કરીએ? ડોક્ટર પાસે જઈએ, એ ડોક્ટર ઇન્જેક્શન આપો, ખબર છે ને? આપણે ઇન્જેક્શનનો સ્વાદ જોઈએ કોઈ દાડો? સાહેબ મને ચખાડજો. સાહેબ ઉતારી દો, કે ઉતરશે તો પેલું મટશે. સાહેબ આ ભગરોજ છે ને આવો એક વખત પીડા ચાલુ થાય ને
એટલે ગુરુનો શબ્દ ઉતારી દેવાનો. આપણો મમણાઈએ મજા નહીં આવતી, આમાં મોજ નહીં. બાપ આ મોજ કરવાના વિષયો નથી, આ તરવાના વિષયો છે. દુઃખ થાય એમને ઘણી વખત અહીં બેઠા હોય ને સાહેબ, ગુરુના મુખથી આમ શબ્દ નીકળે ને એટલે આમ રૂવાણ ઊભું થઈ જવું જોઈએ, આત્મા દ્રઢિત થઈ જવું જોઈએ. આમ અને ગુરુના શબ્દનું તમારી સુરતાનું સંધાન થાય એટલે આંખના બંધ તૂટી જાય, આંખમાં આમ દળ 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 આમ પાણી પડવા માંડે. એ ભાવ તમારો આવવો જોઈએ. એટલે રવિ સાહેબને કહેવું પડ્યું કે રોમે રોમમાં આનંદ બ્રહ્માંડા અને તમારી રગ રગમાં રહી બોલી. રગે રગમાં ગુરુનો શબ્દ, રગે રગમાં. અને એ હોય ને, જો તમને કહું શું સંધાન હોય, આકાશમાં વાદળા થાય ને અને જે આપણો ગોઠીઓ દર્દ હોય ને એના ઘૂંટણ દુખવા માંડે. ખબર છે ને? એ તો આકાશમાં વાદળા થતા હોય ને એને હાથા જકડાઈ જાય. સાહેબ ગુરુની વાણી ચાલુ થાય ને એટલે આપણી સુરતા સ્થિતિ ક્યાં ઠેરાઈ જવી જોઈએ. આવું સંધાન હોવું જોઈએ ગુરુના શબ્દ સાથે. તો આ કહેવાથી ભવસાગર તરાતો નથી. હું ફરીથી કહું છું, ગાવાથી, વગાડવાથી, બોલવાથી, બેસવાથી ભવસાગર તરવાનો સરળમાં સરળ માર્ગ એ સેવા છે. અને એમાં સેવામાં ઓતપ્રોત થઈ ગયા ને, બરાબર રામાયણનો પ્રસંગ મને યાદ આવે છે. બરાબર આમ યુદ્ધ ચાલતું હતું અને લક્ષ્મણ અને રાવણનો છોકરો મેઘનાદ એ બે હામ હામે આયા. કોઈએ રામને જાણ કરી કે આજે મેઘનાદ શક્તિબાણ ચલાવવાનો છે, ના તપસ્યા કરવા બેઠો છે અને આજે શક્તિબાણ મારશે. લક્ષ્મણ પગે લાગવા આવ્યો, લક્ષ્મણ પગે લાગ્યો એટલે રામે આશીર્વાદ ના આપ્યા. રામે આશીર્વાદ ના આપ્યા કે લક્ષ્મણ એક કામ કરવાનું યુદ્ધમાં જતા પહેલા કે શું? ભિક્ષા લઈ આવો. કે શું લઈ આવો? ભિક્ષા લઈ આવો. કે આ તો શું રાજકુમારોને ટ્રેનિંગ આપી હોય નાનપણથી ભિક્ષા માંગવાની. એટલે એનો તો ટ્રેનિંગ હતી પણ કે બાપા મારે લડવા જવું પ્રભુ, લડવાની વાત એક બાજુ મૂકો, તીર મૂકી દો, કાંઠું મૂકી દો, ભિક્ષુક પેટસ લઈ લો, જાઓ, જે પહેલો મળે ને પહેલી ભીખ માંગતા આવો. અને જવાનું ક્યાં? લંકા નગરીમાં જાઓ. કે બાપુ દુશ્મનોમાં માંગુ તો અહીંયા તો બધા તમને મારો ભાઈ સમજે, અહીંયા તો તમને બધા વગર માંગી આવે છે. જાઓ લંકામાં જઈ લઈ આવો. સાહેબ લક્ષ્મણ નીકળ્યા અને પહેલો રાવણનો સૈનિક મળ્યો. લક્ષ્મણ પગે લાગ્યા કે બાપા ભિક્ષા આપો. આમ પગે લાગ્યા, ઉભા રહ્યા, આમ ભિક્ષા માગી. પેલા ભિક્ષા માગી, ભિક્ષા આમ લીધી, ફરીથી પગે લાગ્યા અને પાછા આયા. ત્યાં લક્ષ્મણ હવે તીરકામના ધારણ કરો. લક્ષ્મણે પછી તીરકામના ધારણ કર્યા અને પછી રામને પગે લાગ્યા અને પછી રામે વરદાન આપ્યું કે વિજયી ભવ. પછી યુદ્ધ ચાલુ થયું અને આ બાજુથી મેઘનાદ બધું હજી થઈને જાય. આમ શક્તિમાન છોડ્યું, જેનો તોડ કોઈની પાસે નહીં, એ અસ્ત્રની સામે બીજું અસ્ત્ર કામ ના કરે. અને એ શક્તિમાન છોડ્યું અને લક્ષ્મણની સામે એનું બોલ્યું શક્તિમાન. લક્ષ્મણે બધું મૂકી દીધું અને પગે લાગ્યા. લક્ષ્મણ શું લાગ્યા? પગે લાગ્યા. શક્તિમાન ત્યાંથી પાછું વળી ગયું અને પછી લક્ષ્મણે બાણ સંધાન કર્યું, રામનું નામ લઈ, અને એ બાણ છોડ્યું અને એને ઇન્દ્રધનુષમાં એ મેઘનાદનું માથું કાપી નાખ્યું. વાત પૂરી થઈ ગઈ. રાતે બધા ભેગા થયા પણ હનુમાનજીએ પ્રશ્ન કર્યો કે ભગવાન આ ખબર ના પડી. પહેલા લક્ષ્મણ આયા ત્યારે તમે આશીર્વાદ તો આપી શકતા હતા ને કે વિજય ભવ. કે સાંભળો કે લક્ષ્મણનો સ્વભાવ તમને ખબર છે ને કે એ ક્રોધિત છે, ગમે તેને ગાંઠે એવું નહીં. અને જગતમાં એવું અસ્ત્ર નહીં જે લક્ષ્મણને અસર કરે. પણ લક્ષ્મણને જો આજે મારી શકે એમ કોઈ હતું ને તો એનું અભિમાન હતું. કે લક્ષ્મણને કોઈ મારી શકે એમ હતું તો શું હતું? આજે અભિમાન. જો શક્તિમાન છૂટક અને લક્ષ્મણ નમ્રતા ના બતાવે અને પગે ના લાગત ને તો આજે મરી જાય. એટલે સૌથી પહેલા હવારે મેં એને નમ્રતા શીખવાડી.
એને મેં શું શીખવાડ્યું? પહેલું નમતા, એ નમી ગયો એટલે તરી ગયો. અને આ બાજુથી લક્ષ્મણે પણ મારું નામ લઈને બાણ છોડ્યું હતું. મારું નામ લઈને બાણ છોડ્યું હતું. જો મેઘનાદ નમી ગયો હોત ને તો બચી જવાનો હતો, પણ એને એના બાપાએ નમતો શીખવાડ્યો. સાહેબ આપણા ગુરુ આપણને સાથ શીખવાડે તરવાનું, આ કરવું એમ આપણે નહીં સુધરતા. અને છેલ્લે રહી સાહેબ વાત પૂરી કરી. देखा उपरला अलेखा एक है रविराम समग्रही गुरु की ગુરુની મહત્તા રવિ સાહેબ કહે છે કે ગુરુ નિરાધાર છે, ગુરુ આધાર વગર ઉભેલો છે. તમે જોઈ શકશો એને, એ તો તમે જોઈ શકશો. નિર્લેપ છે, એને જગતનો કોઈ રંગ અડ્યો નથી, નિર્લેપ છે. નિરંજન, કોઈનાથી ખંડિત થાય એવો નથી. નિરાધાર, નિર્લેપ, નિરંજન. અને પછી આપણે બહુ સરસ વાત કરી છે કે આ જે ગુરુ છે નિરાધાર છે, નિર્લેપ છે, નિરંજન છે અને અલેખા, જેનો તમે વર્ણવી શકો પણ આમનો વર્ણવી શકો. બસ તો આમને પકડીને બેહી ગયો, પેલો તો ચારે હાથમાં નહીં આવે. આજે મળ્યા ને એને પકડીને બેહી ગયો, પેલાના હોદવામાં આખી જિંદગી જશે. પેલા કવિ એમ કીધું કે ગોતવા જાવ તો ચડે ને એ ગોત્યો કે ગુરુ મારો ગાલો ગોવિંદો. તમે ગોતવા જાવ ગુરુ ના મળે, કે ગોતવા જાવ તો ચડે ને એ ગોત્યો કે ગુરુ ગાલો ગોવિંદો. પણ જેમણે પ્રેમ કર્યો ને એ કે ગોતવા જાવ તો ચડે ને એ ગોત્યો કે એ પ્રેમ એ ગહન ગોવિંદો. પણ હરિભક્તોના હાથ લગો છે એ પ્રેમ પર ખંતો. પરમાત્મા કોને જોવો છે? પ્રેમને. એ તમે સાહેબ આ જગતમાં ગુરુ તત્વનો હોદવા જશો ને તો નિરાધાર છે, નિર્લેપ છે, નિરંજન છે. લખ્યામાં આવે એવું નથી. ક્યાં હોત જન્માના જતા રહે છે, તમને એ તત્વ નહીં મળે. પણ આ પ્રગટ સ્વરૂપ મળ્યું ને એને પૂછો. સંતોએ ગુરુ ઉપર ભાર એટલે મૂક્યો કે તમે હોદવા જશો ને પાણીમાં. અને આ કબીર સાહેબે કીધું કે જ્યાં જોઉં ત્યાં તું નહોતું, તારા સિવાય કોઈ મને દેખાતું. ક્યાં નક્કી કરવાનો? આ ચોરી કરીને દોડવા લાગ્યો, ચોરોમાં બેઠો હતું. આ પોલીસ પકડીને પકડવા દોડ્યો, આ પોલીસમાં તું. આ બધામાં તું નહોતું. નક્કી ક્યાં કરવાનો? તો આજે પ્રગટ સ્વરૂપ મળ્યું ને એમાં નક્કી કરી લેવું. અને પછી જુઓ રવિ સાહેબે નાનું કેમનું વાળ્યું કે કહે રવિ રામ ગમ ગ્રહી ગુરુ કી. કોની ગમને ગ્રહણ કરી છે? ગુરુની ગમ જ ગ્રહણ થાય. પિયાલા ચારે બાજુ ફરેલા પડ્યા છે, પણ આપણે શેનો પિયાલો પીવાનો? ગુરુ ગમનો પિયાલો આપણે પીવાનો. આમાં બધા સંપ્રદાયોના પિયાલા પીવાની મજા. અને સાહેબ રવિ ભાણ મળે ને પછી એની બહાર જવામાં કઈ મજા નહીં. અમે તમને છાતી ઢોકી કહીએ છીએ
હું તમને કહું કે જગતમાં એવું કોઈ જ્ઞાન નથી જે આપણા સંતોએ ના કર્યું હોય, અને આપણા સંપ્રદાયમાં કોઈ એવી વસ્તુ નથી જેનો સ્વીકાર દરેક જણાએ ના કર્યો હોય. હું તમને ઇતિહાસ કહેવામાં આવું ને તો તમને ખબર પડે. આપણે ગમે ત્યારે સમય મળે ત્યારે હું તમને વાત કરીશ કે આપણા સંપ્રદાયની આટલી વસ્તુઓ આટલી જગ્યાએ પડી છે. બધાએ આપણને ગ્રહણ કર્યા છે, અને આપણી વાતની બહાર કોઈની વાત નથી. આપણને ગર્વ હોવો જોઈએ કે કહે રવિરામ ગમ ગ્રહી ગુરુ કી કે જો કા ત્યો જેમ છે ને એમનો એમ ગુરુને મેં ગ્રહણ કર્યો છે. આવું બાપે ના કીધા, બાપાએ વાત કરી ને ગુરુના અવગુણ, અમારામાં તો અવગુણ, ગુરુમાં ગુણ કર્યા. જેમ છે એમ ગુરુને ગ્રહણ કરો તો મારું તમારું આ સમગ્ર સૃષ્ટિના જીવનનું કલ્યાણ છે. અને આપણે આ સતની ધારામાં બેઠા છીએ. આ સતની ધારામાં ઉગરવાનો ગુરુ સિવાય બીજો કોઈ માર્ગ નથી નથી અને નથી. બોલો સદગુરુ દેવનો. હા, તારીખ 13/4/2024 શનિવાર, ખોડીદાસ બાપાની પાંચમ શનિવારના દિવસે આપણે કલાપીનગર રોહિદાસ સોસાયટીમાં દરેકને સત્સંગનું વાયર મણિલાલ બાપાના ઘેર, અને બની શકે તો આવજો, કારણ કે મણિલાલ બાપાને ગેરહાજરીમાં પહેલો ઉત્સવ થઈ રહ્યો છે. એટલે દરેકના મારા ખોડીદાસ મંડળ વતી લાખ વાયર મારું છે, મારા ભરત બાબા વતી કે બધા પધારજો અને દર્શન પ્રસન્નનો આપણે લાભ કરીશું. જય ગુરુદેવ.